ગુજરાતમાં લોકસભા માટે 26 બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું છે। આ વખતે ભાજપને 26માંથી 26 બેઠકો મળશે કે કેમ, કે પછી કોંગ્રેસ આ વખતે સ્કોર કરશે? નિર્ણય તો જનતા કરવાની છે અને જનતા મતદાન કરી રહી છે। અને આપણી સાથે TV9 ટીમના મિત્રો છે કે જેઓ આપના માટે સમાચાર આપના સુધી પહોંચાડતા હોય છે। તેમની સાથે વાત કરીએ, TV9ની ટીમ સાથે વાત કરીએ। આપણી સાથે બિપિનભાઈ છે। બિપિનભાઈ, જે રીતે અત્યારે બપોરને કારણે, ગરમીને કારણે મતદાનની ટકાવારી ઓછી થઈ છે, શું લાગે છે કે આ ક્યાં સુધી પહોંચી શકે? જો મૌલિકભાઈ વાત કરીએ તો અત્યારે જે લગભગ એમ કહી શકાય કે 40ની આસપાસ ઉપર વધી ગઈ છે ટકાવારી, અને ગરમી પણ એટલી છે। પરંતુ ગઈ વર્ષની સરખામણી કરીએ તો આ વખતે ગરમીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે 1.5 કલાકનો સમયગાળો વધાર્યો છે। એટલે સાંજે લગભગ 6 વાગ્યા સુધી જે ચૂંટણી સમય વધારે છે એ જોતાં એમ કહી શકાય કે ગયા વર્ષની જે સરખામણી હતી, એટલે કે 2014માં જે મતદાનની ટકાવારી થઈ હતી 63%, ત્યાં સુધી પહોંચવાની પૂરેપૂરી ધારણા છે। કારણ કે 2 કલાકની અંદર હવે જે છે એ રસાકસીનો છે। જે ઉમેદવારો અથવા તો જે રાજકીય પક્ષો એમને મત ઓછા મળ્યા હોવાની જે લાગણી અનુભવતા હશે એ મતદારોને બહાર કાઢવા માટેની ઝુંબેશ હાથ ધરશે। ટૂંકમાં છેલ્લી 2 કલાક 20-20 થશે અને છેલ્લી 2 કલાકની અંદર જે ટકાવારી છે એ ઊંચી જઈ શકે। આપણી સાથે વિનય છે। વિનય, તમે સૌરાષ્ટ્રથી આવો છો। વજુભાઈ વાળા એવું કહે છે કે ફરજિયાત મતદાન થવું જોઈએ। આ મુદ્દો કેટલો મહત્વપૂર્ણ? ભાજપ માટે તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, કેમ કે જો વિધાનસભાના પરિણામ ઉપર આપણે વિશ્લેષણ કરીએ તો વિધાનસભામાં અમરેલીની 5 વિધાનસભા બેઠકો ભાજપે ગુમાવી હતી અને કોંગ્રેસે સુપડા સાફ કર્યા હતા ભાજપના। અને આ વખતે પરેશ ધાનાણી મેદાનમાં છે, એટલે ભાજપ એવું ઈચ્છે છે કે વધારેમાં વધારે સૌરાષ્ટ્રમાં વોટિંગ થાય, જેથી કરીને એમને જે વિધાનસભામાં જે લોસ ગયો હતો એને લોકસભામાં કવર કરી શકાય। એટલે બીજેપીના બધા નેતાઓ ઈચ્છે છે કે 55થી 60% વોટિંગ થાય તો ભાજપની ફેવરમાં વોટ પડી શકે છે। વજુભાઈ વાળાએ કહ્યું છે કે મતદાન છે એ ફરજિયાત થવું જોઈએ। આપણી સાથે એક TV9ના સિનિયર બુલેટિન પ્રોડ્યુસર દિવ્યેશભાઈ છે। દિવ્યેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે વજુભાઈ વાળાનું નિવેદન આવી રહ્યું છે કે મતદાન ફરજિયાત થવું જોઈએ, જે રીતે અત્યારે મતદાન થઈ રહ્યું છે, શું લાગે છે કે આ ટકાવારી ક્યાં સુધી પહોંચશે અને આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? અત્યારનો જે ટ્રેન્ડ જોઈએ આપણે, જે અત્યારે ગુજરાતમાં 43ની આસપાસ મતદાન નોંધાયું છે 3 વાગ્યા સુધીમાં, હજુ મતદાન માટે 3 કલાક બાકી છે। એટલે ને સાથે સાથે ગરમી બી ઘટશે। એટલે એક એવું કહી શકાય કે કદાચ ગરમી ઘટતાની સાથે જે લોકો હજુ મતદાન કરવાનું બાકી છે એ લોકો હવે વોટિંગ કરવા બહાર આવશે। બીજું કે ગરમીના કારણે આ ફેરે મતદાનના સમયગાળામાં બી 1 કલાકનો વધારો કરવામાં આવ્યો, તો એ 1 કલાક વધારાનો લોકોને મતદાન કરવા માટેનો મળ્યો છે। એટલે મારા મત મુજબ આ મતદાન લગભગ 60થી 65%ની આસપાસ જઈ શકે। બીજું કે ફરજિયાત મતદાનની વાત છે। ફરજિયાત મતદાન એ તો દરેક નાગરિકની એક ફરજ તો છે જ, એમાં કોઈ કહે કે ના કહે, આપણે દરેકે મતદાન કરવું જ જોઈએ, તો જ આપણે આપણા પ્રતિનિધિ નિમી શકીએ। અને જો આપણે મતદાન ના કરીએ અને પછી સરકાર માટે કોઈ ફરિયાદ કરે તો એ યોગ્ય નથી। મતદાન છે એ આપણી ફરજ છે અને આ જે મુદ્દો છે એ અત્યારે તો ફક્ત મુદ્દો જ છે। આપણી સાથે રાજુભાઈ મેઘા છે। રાજુભાઈ, આ વખતે તમને શું લાગે છે કે 26 અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે, મહત્વના મુદ્દા કયા રહ્યા? શું મહત્વના મુદ્દા રાફેલ અને ચોકીદાર જ રહ્યા છે ગુજરાત માટે? શું કહે છો આપ? એવું છે કે લોકોએ મૌલિકભાઈ પોતાનું મન ઓલરેડી બનાવી રાખ્યું છે એવું મને લાગી રહ્યું છે। ટ્રેન્ડ થોડો અલગ અલગ આવી રહ્યો છે, કારણ કે સિટીમાં થોડું મતદાન ધીમું છે પ્રમાણમાં, જ્યારે ગામડાઓમાં ખાસું બધું મતદાન થઈ રહ્યું છે। એનો મતલબ એવો કે ગામડાઓમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો અલગ છે, ખેડૂતોના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, જ્યારે સિટીમાં એ લોકોને રિવરફ્રન્ટના પ્રશ્નો હોય કે સગવડના પ્રશ્નો હોય, એ બધા અલગ પ્રશ્નો છે। એટલે રાફેલ, રાષ્ટ્રવાદ, આ બધા મુદ્દાઓ ખરા, પણ કેવું કે લોકોને કન્સર્ન હોય એવા મુદ્દા પહેલાં એ લોકો પસંદ કરતા હોય છે। એટલે આ ચૂંટણીમાં બી એવું જ છે કે લોકો પોતાની પહેલી પસંદગી વિચારે અને પછી આ બધા રાષ્ટ્રીય મુદ્દાઓ અસર કરતા હોય। મુદ્દાઓ છે। જતીન, હું આપને પૂછવા માંગીશ, શું આ વખતે ગત વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું અને મોદી લહેર ચાલી હતી, આ વખતે એવી કોઈ લહેર યુવા વર્ગની અંદર દેખાઈ રહી છે ખરી? શું કહેશો આપ? બિલકુલ, જે રીતે હું કહેવા માગું છું કે આ રીતે જે અત્યાર સુધી જે 3 વાગ્યા સુધી જે મતદાન થયું છે તે ગુજરાતમાં ઓવરઓલ 50%ની આસપાસ મતદાન થયું છે। એટલે હજુ 3 કલાક બાકી છે। આશા રાખીએ કે જે 63.67%નો જે રેકોર્ડ હતો તે તૂટી જાય। પરંતુ મૌલિક, જે રીતે જોવા જઈએ અત્યાર સુધીનું મતદાન, તો આપણે જે ખાસ આદિવાસી પટ્ટો જે છે તેમાં વધુ મતદાન થયું છે। ખાસ કરીને જો ભરૂચમાં જોવા જઈએ તો તેમાં 58% છે, બારડોલીમાં 58%, છોટાઉદેપુર 56% છે, દાહોદમાં 56% છે। આદિવાસી જે પટ્ટો છે તેમાં
એટલીસ્ટ 55% ઉપર મતદાન થયું છે અને જે અર્બન એરિયા છે સુરત અમદાવાદની આસપાસ જે છે તેમાં 40, 42, 45%. એટલે જોવા જઈએ તો જે આદિવાસી પટ્ટો છે ને ગ્રામીણ પ્રજા છે ત્યાં વધુ મતદાન થયું છે એટલે એની અસર મને લાગે છે કે વધુ મતદાન સુધી પહોંચી છે. ગ્રામીણ વિસ્તારની અંદર મતદાન છે એ વધુ થઈ રહ્યું છે. જો કે મતદાનનો આંકડો તો આપણને થોડી વાર પછી ખબર પડશે. સંપૂર્ણ જે સત્તાવાર આંકડો છે એ આપણને 7 વાગ્યાની આસપાસ મળશે. ટૂંકમાં જનતા આજે નક્કી કરી નાખશે કે ગુજરાતમાંથી કયા સાંસદ કયા પક્ષના સાંસદ છે એ દિલ્હી જશે અને જનતા છે એ આજે નિર્ણાયક મોડમાં છે. કેમેરા પર્સન દીપક સેન સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.